નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ 4 એમાં પર્યાવરણ વિષયના એકમ નંબર 19 આપણો સાથી. તો અહીંયા પ્રશ્ન 1 છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન કે તમને ગમતા પ્રાણીના નામ લખો. તો અહીંયા તમને જે પ્રાણીઓ ગમતા હોય એ પ્રાણીઓને અહીંયા નામ લખવાના છે. જેમ કે મને ગાય, ભેંસ, કૂતરો, બિલાડી, ઘોડો, હાથી, સસલું વગેરે પ્રાણીઓ ગમે છે. પછી બીજો પ્રશ્ન છે કે કોઈ પ્રાણીને પંખાથી ઈજા થાય તો તમે શું મદદ કરશો? તો કોઈ પ્રાણીને પંખાથી ઈજા થાય તો તેને સુરક્ષિત જગ્યા પર મૂકીને તેની પ્રાથમિક સારવાર કરીશું. જો વધુ ઈજા થઈ હોય તો તેને પ્રાણીઓના ડૉક્ટર પાસે લઈ જશું. ત્રીજો પ્રશ્ન છે પાલતુ પ્રાણી માટે તેનો માલિક શું શું કરે છે? તો પાલતુ પ્રાણી માટે તેનો માલિક તેને સમયસર ખાવાનું અને પીવાનું પાણી આપે છે. જો પ્રાણી બીમાર હોય તો તેને પ્રાણીઓના ડૉક્ટર પાસે લઈ જાય છે. પ્રશ્ન 4 છે કે રોડ ઉપર ગાય કે અન્ય પ્રાણીને અકસ્માત થાય તો તમે શું કરશો? તો પહેલાં તો તેને રોડની બાજુમાં લઈ જઈશું. ત્યારબાદ તેને જે જગ્યાએ વાગ્યું છે ત્યાં પ્રાથમિક સારવાર કરીને તેને પ્રાણીઓના દવાખાને લઈ જઈશું. 5મો પ્રશ્ન પાલતુ પ્રાણીઓના ઉપયોગો લખો. તો પાલતુ પ્રાણીઓ એટલે કે ગાય, ભેંસ જેવા પ્રાણીઓ આપણને દૂધ આપે છે. ઘોડો, બળદ કે ઊંટ, ગધેડો જેવા પ્રાણીઓ છે એ ભાર વહન માટે ઉપયોગી છે. જ્યારે કૂતરો ઘરની ચોકી કરે છે. હવે પ્રશ્ન 2 કે પાલતુ પ્રાણી વિશે માંગેલી વિગત લખો. તો અહીંયા પ્રાણીનું નામ અને આપણે તેને કેમ રાખીએ છીએ એ આપણે અહીંયા લખવાનું છે. તો ભેંસ એ દૂધ આપે છે, માછલી ઘરમાં શોભા વધારે છે, ઊંટ ભાર વહન કરે છે, સસલું ઘરની શોભા વધારે છે, મરઘી ખોરાક માટે ઈંડા આપે છે, બિલાડી ઉંદરને પકડી મારે છે, પોપટ એ મનોરંજન માટે, ગધેડું ભાર વહન કરે છે, કૂતરો ઘરની ચોકી કરે છે, ઘેટું ઊન આપે છે. પ્રશ્ન 3 તમે પ્રાણીઓ માટે શું કરો એ આપણે અહીંયા લખવાનું છે. જેમ કે અકસ્માત થાય ત્યારે તેની પ્રાથમિક સારવાર કરું. તો ભૂખી હોય ત્યારે તેને ખાવાનું આપીશ. વરસાદ પડે ત્યારે તેને પતરાના શેડ નીચે આશરો આપીશ. અન્ય બાળકો હેરાન કરે ત્યારે બાળકોને સમજાવીશ. ગરમી પડે ત્યારે તેના માટે છાંયડાની વ્યવસ્થા કરીશ. પ્રશ્ન 4 છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. વાંદરા પ્રવાસી વ્યક્તિઓનું ખાવાનું કેમ ઝૂંટવી લે છે? તો તેઓ પોતાની ભૂખને શાંત કરવા માટે પ્રવાસી વ્યક્તિઓનું ખાવાનું ઝૂંટવી લે છે. બીજો પ્રશ્ન છે આપણને પ્રાણીઓ કેમ ગમે છે? તો પ્રાણીઓ નિર્દોષ અને નિષ્ઠાવાન હોય છે. તેઓ આપણને ઘણા ઉપયોગી હોય છે. તેથી આપણને પ્રાણીઓ ગમે છે. ત્રીજો પ્રશ્ન છે કે પંખી પરબ શાના માટે બનાવવામાં આવે છે? તો ગરમીના દિવસોમાં પક્ષીઓને પાણી સરળતાથી મળી રહે અને પાણી વગર તેઓ મૃત્યુ ન પામે એટલે પંખી પરબ બનાવવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે કે ખેતીના પાક અને ફળાઉ વૃક્ષો માટે પ્રાણી કેવી રીતે ઉપયોગી થાય છે? તો ખેતીના પાક અને ફળાઉ વૃક્ષોમાં પડતા કીડાને પંખીઓ ખાઈ જાય છે. તેથી પાક અને ફળ બગડતા નથી. હવે પ્રશ્ન 5 છે કે ચિત્રના આધારે વર્ણન કરો. તો અહીંયા એક ચિત્ર આપેલું છે. ચિત્ર વર્ણન આપણે નીચે લખવાનું છે. આ ચિત્ર એક નહેરનું ચિત્ર છે. આ નહેરમાં એક કૂતરું પાણીમાં ડૂબી રહ્યું છે અને બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યું છે, પણ બહાર ન આવી શકતા ત્યાં બે છોકરાઓ એકબીજાનો હાથ પકડી નહેરમાંથી કૂતરાને બહાર કાઢી રહ્યા છે, જે ખૂબ જ સરાહનીય કામ છે. તો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.